અમદાવાદ શહેરની અંદાજે 15 જેટલી જાણીતી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે। જી હા, ધમકી મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક કાર્યરત થઈ હતી। સાવચેતીના ભાગરૂપે શાળાએ વિદ્યાર્થીઓને રજા આપી વાલીઓને પરત બોલાવી લીધા હતા। ધમકીભર્યા ઈમેલમાં સંત કબીર, ડીપીએસ, બોપલ, સેન્ટ ઝેવિયર્સ, લોયલા, આરબી સ્કૂલ, શાહીબાગ અને કેન્દ્રીય વિદ્યાલય જેવી પ્રતિષ્ઠિત શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝર સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ક્લાસરૂમ, મેદાન અને લોબીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી ધમકીઓ મળી છે। એટલે સ્કૂલમાંથી મેસેજ આવ્યો કે ડોન્ટ પેનિક, તમે ચિંતા ના કરશો, તમારા બાળકો સેફ છે, આવીને લઈ લો। એટલે પછી તરત જ અમે ભાગીને સ્કૂલે ગયા। પછી ખબર પડી આપણને કે આવી રીતે બોમ્બની અફવા છે કે જે બી હોય। એટલે છોકરાઓને બધા સ્કૂલમાંથી વ્યવસ્થિત જ છે બધું। એટલે સ્કૂલમાં છોકરાઓને બધાને પાછળ ગ્રાઉન્ડમાં બેસાડી દીધેલા હતા અને તરત એન્ટ્રી કરાવીને છોકરાઓ અમને લોકોને હેન્ડ ઓવર કરી દીધા। હા, ત્યાં આગળ પોલીસની ગાડીઓ આવી ગયેલી હતી, બોમ્બ સ્ક્વોડ વાળાની બી ગાડી આવી ગયેલી, બધું જોઈએ અત્યારે ઉભેલી છે જ અત્યારે। અને જ્યારે અમારું પેપર આજે વહેલું પતી ગયું હતું તો ટીચર અમને કહેવા આવ્યા, પૂછવા આવ્યા કે જેનું પતી ગયું એ નીચે ગ્રાઉન્ડમાં આવો। પછી અમને બધાને નીચે ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા। પછી ત્યાંથી ગેટ નંબર 1 પાસે બધાના પેરેન્ટ્સ ઊભા હતા। તો એક એક કરીને બધા છોકરાઓને પેરેન્ટ્સના હાથે મોકલી રહેવામાં